નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય। અમરેલીના રાજુલામાં આવેલા વાવેરા ધાનેશ્વરમાં સિંહણને પકડવા જે ઓપરેશન હાથ ધરાયું હતું તેમાં આખરે સફળતા મળી ગઈ છે। વિસ્તારમાં આતંક ફેલાવનારી સિંહણનું રેસ્ક્યુ કરીને પાંજરે પૂરી દેવાઈ છે, જેથી સ્થાનિકોમાં પણ રાહત વ્યાપી છે। મહત્વનું છે કે વન વિભાગ વિવિધ રેન્જના અધિકારી અને કર્મચારીઓ સવારથી જ કામે લાગ્યા હતા, તો એનિમલ ડોક્ટરોએ સિંહણને બેભાન કરવામાં મદદ કરી હતી। ત્યારે 10 કલાકની ભારે જહેમત બાદ સિંહણ પાંજરે પુરાઈ છે। આ સિંહણે 3 લોકો પર હુમલો કર્યો હતો, જેને કારણે વિસ્તારમાં ભય ફેલાયો હતો। હાલ લોકોમાં રાહત છે। સિંહણને અમે અત્યારે રેસ્ક્યુ કરી લીધું છે। વેટરનરી ડોક્ટર દ્વારા ટ્રાન્કવિલાઇઝ કરી તમામ અમારી સાથે જે 3 ડોક્ટરો હતા એ ઓલરેડી ડોક્ટરોએ ખૂબ સારી મહેનત કરી, તમામ સ્ટાફે ટ્રાન્કવિલાઇઝ કરી લીધી અને એનું રેસ્ક્યુ કરી લીધું। હાલ અત્યારે અમે રાજુલા તાલુકાના વાવેરા ગામ આસપાસ જે સિંહણ આતંક મચાવતી હતી, જે 8 થી 9 કલાક બાદ વન વિભાગને ખૂબ મોટી સફળતા મળી છે। મેગા ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। અલગ અલગ રેન્જના ટીમના કર્મચારીઓ છે તે આ કામગીરીમાં જોડાયા હતા અને વન વિભાગનો મોટો કાફલો અલગ અલગ સીમ વિસ્તાર છે ત્યાં રેસ્ક્યુ કરવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। વન વિભાગની ટીમ દ્વારા ટ્રેન્ક્યુલાઇઝ કરી અને સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી છે, જેના કારણે આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે। જોકે સિંહણે વન વિભાગને ખૂબ ભાગદોડ વચ્ચે આ સિંહણનું છે તે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને વન વિભાગને ખૂબ મોટી સફળતા મળી છે। અત્યાર સુધીમાં 3 વ્યક્તિ ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ મોડી રાતે વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી છે અને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે। ત્યાં સિંહણને કયા પ્રકારની બીમારી છે કે કેમ તે વન વિભાગના ડોક્ટરો દ્વારા તેમની તપાસણી કરવામાં આવશે। જયદેવ કાઠી, TV9 રાજુલા।